અભય થઈને નિષ્પક્ષતાથી નિરપેક્ષ રીતે વાસ્તવિકતાનો અરીસો રૂપી સચોટ માહિતી લાવતો સત્યની સાથે અભય ટાઈમ્સ। સારોલી વિસ્તારમાં રસ્તા પર જ એક 24 વર્ષીય યુવતી બેભાન થઈ જતા પોલીસકર્મી અને ટીઆરબીના જવાનોએ સીપીઆર યુવતીને નવજીવન આપી 108માં સારવાર માટે હોસ્પિટલે ખસેડી હતી। સુરત સહિત રાજ્યભરની પોલીસને સીપીઆર ટ્રેનિંગ આપવામાં આવી છે, જેથી કોઈ પણ નાગરિકને અચાનક ખેંચ અથવા હાર્ટ એટેક આવે તો સીપીઆર આપી શકે। ત્યારે સુરતના સારોલી વિસ્તારમાં પોલીસ કર્મીઓએ એક બેભાન થયેલી યુવતી માટે પોલીસ કર્મચારીઓ દેવદૂત બન્યા હતા। સારોલીમાં એક 24 વર્ષીય ફેશન ડિઝાઇનિંગમાં જોબ કરતી યુવતી બેભાન થઈ ગઈ હતી, જેથી ત્યાં હાજર પોલીસ કર્મચારી કોન્સ્ટેબલ મેરાગભાઈ દેસાઈ તથા ટીઆરબી જવાન રોહનભાઈ, મહેશભાઈ અને કૃણાલ બાબુભાઈ, ભરત નાજાભાઈ, પરેશભાઈ સહિતનાઓએ તાત્કાલિક યુવતી પાસે દોડી જઈ તેણીને સીપીઆર આપી 108માં સારવાર માટે હોસ્પિટલે ખસેડી હતી।